વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના વેરાવળમાં એસટી રોડ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સના પહેલા માળે ઓફિસમાં આગ લાગવાની ઘટના બની છે, ત્યારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે। આગ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જ્યાં ફાયર વિભાગના જવાનો દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે। ત્યારે ગીર સોમનાથમાં આગ લાગવાની ઘટના બની છે। ગીર સોમનાથના વેરાવળમાં એસટી રોડ વિસ્તારમાં રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં આ ઘટના બની છે। રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જ્યાં કોમ્પ્લેક્સના પહેલા માળે ઓફિસમાં આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે પ્રાથમિક અનુમાનને લગતા જે કહી શકાય શોર્ટ સર્કિટ થયું હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે પ્રાથમિક અનુમાન આ અંગે લગાવવામાં આવ્યું છે। આ સાથે જ આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જ્યાં ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ ઉપર કાબુ મેળવાયો હતો। ત્યારે તમે જોઈ રહ્યા છો કે વેરાવળમાં એસટી રોડ ઉપર રિદ્ધિ સિદ્ધિ કોમ્પ્લેક્સ આવેલું છે અને જેના પહેલા માળે એક ઓફિસમાં આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે શોર્ટ સર્કિટ થયા હોવાના કારણે આગ લાગી છે તેવું અનુમાન હાલ તો લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી અને આગ ઉપર કાબુ મેળવ્યો।